નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। સમય નીકાળીને જરૂર વાંચજો। એક ભૂલ બેટા કઈ વિચારમાં લાગે છે? આ પ્રશ્ન એક પાડોશીના ઘેરે નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દીકરીને બાજુવાળા કાકી કરે છે। કાકી કેમ ચૂપચાપ બેઠી છે? કંઈ તકલીફ હોય તો કહે। તું મારી દીકરી જેવી છે, હું કોઈને નહીં કહીશ। દીકરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ। કાકી કેમ નથી ગમતું? પ્રેમનો ઉભરો બેસી ગયો? દીકરી, ના કાકી, પ્રેમનો મતલબ સમજાઈ ગયો। કાકી, કંઈ સમજણ ના પડી। દીકરી, આજે અમારે મેરેજ કરે 2 વર્ષ પૂરા થવા આવ્યા। મેં મારા પપ્પા મમ્મી ભાઈ ભાભી કાકા કાકી દાદા દાદીને વિશ્વાસઘાત કરી મેં આ પ્રેમને અપનાવ્યો। આજે મારી ભૂલનું હું પ્રાયશ્ચિત કરવા માગું તો પણ કરી ના શકું। કાકી, કેમ કે હવે ખબર પડી? દીકરી, હા કાકી, મને આજે ખબર પડી કે મેં આ પ્રેમ માટે કવડું મોટું બલિદાન આપ્યું। એક દિવસ હતો, મને શરદી થાય તો મારું પરિવાર આખી રાત જાગે અને આજે મને 2 દિવસથી તાવ આવે છે। કોઈ પૂછવાવાળું નથી। એક દીકરી હતી, મારે 100 રૂપિયા માગું 1000 મળતા। આજે 100 માગું 50 પણ નથી મળતા। કાકી, બેટા, એ તો તારે લગ્ન કરવા પહેલાં વિચાર કરવો હતો, હવે શું ફાયદો? દીકરી, હા કાકી, પણ આજે મને મારા પરિવારની બહુ યાદ આવે છે। મારા પપ્પા રોજ મારા માટે કંઈ ને કંઈ લાવતા। તે પપ્પા સાથે મેં વિશ્વાસઘાત કર્યો। તેમની 20 વર્ષની પરવરિશના બદલામાં મેં તેમની બાકીની જિંદગી નરક બનાવી દીધી। તે મને કહેતા, તું મારો કલેજોનો ટુકડો છે, પણ મેં તેમને બદનામી સિવાય કંઈ ના આપ્યું। આજે પણ મને યાદ છે, મારા પપ્પા મમ્મી કહેતા, મારી લાડકીને ધામધૂમથી લગ્ન કરવા। તેમના સપનાને મેં ચકનાચૂર કરી નાખ્યા। મારી મમ્મી તો મારા માટે તૈયાર પણ શરૂ કરી દીધી હતી। કરિયાવરથી દાગીના પણ ઘરમાં આવી ગયા હતા। મારા ભાઈએ તો મારા માટે પોતાના ખર્ચામાં કાપ મૂકી મારા લગ્ન માટે બચત કરવા લાગ્યા હતા। એટલું મારા માટે મારું પરિવાર વિચાર્યું તો હતું અને હું તેમનો વિચાર કર્યા વગર એક 6 મહિનાના પ્રેમને અંત બની પસંદ કરી બેઠી। કાકી, હવે બેટા અફસોસ કરવાથી શું ફાયદો? જે થવાનું હતું તે થઈ ગયું। પણ બેટા, એક વાત હું ના સમજી, તે આ છોકરામાં શું જોયું? દીકરી, કાકી, મને ફસાવવામાં આવી છે। મારી એક બહેનપણી હતી, તે રોજ નવા કપડાં, રોજ નવી ગાડીઓમાં ફરતી। એક દિવસ તે મને તેના સાથે ફરવા લઈ ગઈ। અમે આખો દિવસ ફર્યા। મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મેં પણ મારી બહેનપણીના બોયફ્રેન્ડને મેં મારી તરફ વારી લીધો। અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા। એક દિવસ તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। મેં તેને ના પાડી। તે કહેવા લાગ્યો, મને તારી બહેનપણી લગ્ન કરવા તૈયાર હતી, પણ મને ખબર પડી કે તેને તો મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે। તે મારા લાયક નથી। હું સાચા પ્રેમ કરવાવાળીને શોધતો હતો ને તું મળી ગઈ। ખરેખર તારા જેવી પત્ની મળવી એ નસીબની વાત છે। તું નહીં મળે તો હું આત્મહત્યા કરીશ। તેવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરી મને લગ્ન માટે રાજી કરી। હું નાદાન તેની ચાલમાં ફસાઈ ગઈ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા। તેના કહેવા પ્રમાણે મારે આ બાબતે કોઈને 4-5 મહિના જાણ કરવાની ના પાડી હતી અને અમે 6 મહિના પછી ઘર છોડીને ભાગી ગયા।
આજે જ્યારે આની અસલિયત મારી સામે આવી, પણ હવે મારાથી કંઈ થઈ શકે તેમ નથી. કાકી, તારા પપ્પાનો ફોન નંબર આપ, હું સમજાવીશ. દીકરી: કાકી, મારા પપ્પાને મેં બહુ દુઃખ આપ્યું. હવે તે મને ભૂલી ચૂક્યા છે. હું ફરી તેમને દુઃખ આપી શકું તેમ નથી. કાકી: બેટા, એક વાત કહું, બાપ ક્યારેય પોતાના સંતાનોને ભૂલતો નથી. એને ખબર પડશે કે મારી દીકરી દુઃખી છે. આખી દુનિયાને છોડી તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે. દીકરી: કાકી, કંઈ પણ કરો, મને મદદ કરો. એક દિવસ તે સામે તેના પપ્પાને, ભાઈને જોયા આવક થઈ જાય છે ને તે જ પળ પોતાનું માથું પોતાના પપ્પાના ખંભે મૂકી બહુ રડે છે, અને તે જ પળ પોતાની દીકરીને લઈ પોતાના ઘરે આવી જાય છે, અને તેની દીકરીના સુખ માટે શું કરવું તેના માટે કામે લાગી જાય છે. એક દીકરી વાંચીને અગાડ મોકલજો. દરેક દીકરીને સમજવાની જરૂર છે. જો તમે પણ દીકરીના પિતા હોવ તો આ કહાનીને તમે તમારા ગ્રુપમાં જરૂર શેર કરવા વિનંતી છે, જેના કારણે એક દીકરીની જિંદગી બગાડે એ પહેલાં સુધારી શકાય.